છોટાઉદેપુર જિલ્લાના કવાંટમાં સોની દંપતીની હત્યાના વિરોધમાં ચોથા દિવસે પણ કવાંટે જડબેસલાક બંધ પાડ્યો હતો। છોટાઉદેપુર જિલ્લાના કવાંટી નગરમાં સોની દંપતીની હત્યાનો વિરોધ વકરી રહ્યો છે। આજે ચોથા દિવસે પણ કવાંટીના નગરજનોએ પોલીસ તંત્રની નિષ્કાળજી સામે દેખાવ જારી રાખ્યા હતા। આજે ચોથા દિવસે પણ બજારો બંધ રાખવામાં આવ્યા હતા। કવાંટે જડબેસલાક બંધ પાડ્યો હતો। ગ્રામજનોમાં પોલીસની બેદરકારી સામે ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે। પોલીસ કંટ્રોલ દ્વારા પૂરતી વ્યવસ્થા ન મળવાના કારણે અવારનવાર આવા બનાવો બનતા રહ્યા છે અને એ સામે અમે સખત વિરોધ કરીએ છીએ। બીજું કે આ દુઃખદ ઘટનામાં આ જે વેપારીને હત્યા થઈ એ વેપારી કવાંટ ગામના એક બહુ જ અગ્રગણી વેપારી હતા। ગામમાં એમનું નામ હતું। એઓ અનિષ્ટ તત્વો સાથે કોઈ કોન્ટેક્ટમાં રહેતા નહોતા અને આ બનવા માટે અમે લોકો બધા દુઃખી છીએ। બીજું કે આ બાબતે વારંવાર પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી, ઉપલા અધિકારીઓ સાથે ચર્ચા કરી, પણ એના માટે અમને પૂરતો અન્યાય થયેલો છે અને એ બાબતે કેટલાક અમારા મિત્રો દ્વારા આ ઇલેક્શન પર પણ અસર થાય એવા નિવેદનો કરવામાં આવે છે। થોડું ઘણું બહિષ્કાર કરવાની પણ અહીંયા વાતો છે।